તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર એક બાદ એક કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે। ભરતસિંહ સોલંકીએ પણ નિવેદન આપ્યું। બચાવ કરતા કહ્યું કે ભાજપ લોકોને ભરમાવે છે તેવું કહેવાનો ઉદ્દેશ્ય હતો। સાથે સાથે એમ કહ્યું કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો સૌથી વધુ છે। ખડગેજી બે રાજ્યમાં શિક્ષણની સરખામણી કરી। ગુજરાત કરતા કેરળમાં શિક્ષિતની સંખ્યા વધારે હોવાનું પણ તેમણે કહ્યું હતું। જે પ્રકારે ગુજરાતમાં એક તો આપ જાણો છો કે આપણા જિલ્લામાં 1000 કરતા વધારે સ્કૂલો બંધ કરી છે ભારતીય જનતા પાર્ટીએ। શિક્ષણનું સ્તર નીચું ગયું છે। શિક્ષણની ટકાવારી આખા દેશમાં ખૂબ નીચી છે। ડ્રોપઆઉટ રેટ ખૂબ વધારે છે અને એટલા માટે નિરક્ષર અથવા તો ઓછું ભણેલા લોકોની સંખ્યા અહીંયા છે એ એમનો કહેવાનો આશય હતો। કમ્પેરિઝન ટુ કેરલા, બે રાજ્યમાં કેરલા પહેલેથી જ શિક્ષિત અને એનું રાજ્ય રહ્યું છે। એવા સંજોગોમાં સામાન્ય જે બિચારા મતદારો છે એને લાગણીમાં, અંધશ્રદ્ધામાં, એને જાત જાતના એ કરીને પ્રલોભનથી માંડીને જેમ કહીએ કે ગણપતિને દૂધ પીવડાવી દીધું, એવા રીતે ભારતીય જનતા પાર્ટી ભરમાવા પ્રયત્ન કરી રહી છે એવો એમનો કહેવાનો ઉદ્દેશ હતો।